પહલગામ હુમલાના બદલારૂપ ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, જેમાં દેશના સૈનિકોએ પોતાના જીવની પરવાહ કર્યા વગર દુશ્મન દેશ સામે જવાબી કાર્યવાહી કરી, જેનાથી આખો દેશ ગદગદ થઈ ગયો। ત્યારે મહેસાણાના ઊંઝાના ડાભી ગામમાં એક અનોખા સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। નવાઈની બાબત એ છે કે આ ગામના 18 જેટલા સૈનિકો હાલમાં ફરજ બજાવી રહ્યા છે અને 22 નિવૃત્ત સૈનિકો છે। એમ કરીને ગામમાં કુલ 40 જેટલા સૈનિકોએ દેશ માટે સેવા અર્પણ કરી છે। ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ઊંઝા તાલુકાના ઉપક્રમે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડાભી ગામે ઊંઝા તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા શૈક્ષણિક સંઘ દ્વારા આ શૈક્ષણિક સંઘે એક વિચાર ઊભો કરીને આ ગામમાં ડાભી ગામમાં ગૌરવ લઈ શકે એવા વીરો અહીંયા સરહદ ઉપર લડી રહ્યા હોય ત્યારે આ ડાભી ગામમાંથી 18 જેટલા સૈનિકો આજે સરહદો ઉપર છે અને 11 જેટલા સૈનિકો નિવૃત્ત થયેલા છે અને આ ગામમાં સૈનિકોને ટ્રેનિંગ આપવાનું સેન્ટર પણ ચાલી રહ્યું છે। આ ગામમાં એવો માહોલ છે, આ ડાભી ગામ રાષ્ટ્ર માટે મહત્વનું બની રહ્યું છે, કારણ કે સરહદ ઉપર જ્યારે આ પરિસ્થિતિ જ્યારે આપણે કાશ્મીરમાં હુમલો થયો ત્યારે આખા દેશની પ્રજાને રાષ્ટ્રપ્રેમ જાગ્યો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રણેય સેનાઓના સૈનિકોએ આ રાષ્ટ્રને ગૌરવ અપાવે એવું કાર્ય કર્યું। ત્યારે આજે એમાંના સૈનિકો આ ડાભીમાંથી જે સરહદ ઉપર હોય એમના પરિવારોને સન્માન કરવાનો આજે એમનો મોકો મળે છે અને જે સૈનિકો હાજર હતા એમને પણ સન્માન કર્યું છે અને જે નિવૃત્ત હતા એ સૈનિકોને પણ સન્માન કર્યું છે। ખરેખર આ ડાભી ગામના તમામ અહીંયા આયોજકો છે કે જે આ ટ્રેનિંગ સેન્ટર ચલાવી છે એમને હું ધન્યવાદ આપું છું, આ પ્રજાને પણ ધન્યવાદ આપું છું। આ ડાભી ગામ દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યું છે, શિક્ષણ ક્ષેત્ર પણ આગળ વધી રહ્યું છે, ખેતીવાડી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે અને આ સૈનિકોને પણ સરહદ ઉપર મોકલીને રાષ્ટ્રને ગૌરવ અપાવેલું રાષ્ટ્રપ્રેમની ભાવના ગામમાં પણ રહેલી છે। અમે પણ અમારી સાંસદ તરીકે આ ગામનો વિકાસ થાય, આ દેશ આ ગામના વિચારોને પ્રેરણા મળે એવા અમે પણ પ્રયત્નો કરી રહ્યા છીએ। મારી સાથે અમારા ધારાસભ્ય માન્ય કિરીટભાઈ પટેલ એ પણ આ વિસ્તારના વિકાસ માટે, આ ગામના પ્રશ્નો માટે હરહંમેશ તત્પર હોય છે અને ડાભી ગામને જે આજે આ ગૌરવ અપાયો છે અમે ખરેખર દેશમાં ક્યાં કહી શકાય એવી વાત છે। તો મેં મારે મેડિકલ ઇસ્યુ આવ્યો તો જે જોઈન નહોતો કરી શક્યો, તો અત્યારે તાલીમાર્થીઓને તાલીમ આપીને દેશ સેવામાં જોઈન થાય એ માટે મદદરૂપ થઉં છું। કેટલા લોકોને તમે છોકરાઓને તાલીમ આપો? અત્યારે 18 છે અને આજુબાજુ ગામના છે, એમ કરીને 30 જણા થઈ જાય। શું આનંદ થઈ રહ્યું છે જ્યારે આપે આપેલી તાલીમ લીધેલા છોકરાઓ જ્યારે સૈન્ય માટે કામ કરશે? સાહેબ, એક પ્રાઉડની વાત છે કે સમાજમાં રહીને જ દેશ માટે કામ આવીએ। તો ડાભી ગામની અંદર હાલ 18 જેટલા સૈનિકો સેવારત છે અને 11 જેટલા રિટાયર્ડ છે। ટોટલ 29 જેવા સૈનિકો છે ટોટલ। કેવો ગર્વ થઈ રહ્યો છે જ્યારે આપણા ગામમાં? ડાભીનું ગૌરવ ગણાય, ડાભીની ભૂમિ માટે પણ ગૌરવની વાત ગણાય કે એ લોકોને દેશ સેવાનો મોકો મળ્યો અને દેશની સેવા કરવા માટે સર્વોત્તમ બલિદાન આપવાનું ઉત્તમ તક મળી છે એ લોકોને। શું કહેશો, આપણા ગામમાંથી યુવાનોને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આર્મી માટે પ્રેરિત? યુવાનો સ્વયં રીતે પણ તૈયાર થાય છે અને એકબીજાનું કેરિયર ઇમ્પ્રૂવ થાય એટલે ઓકે આ એક ભાઈ ગયા એમનું કેરિયર ઇમ્પ્રૂવ થયું એટલે એને જોઈને પણ બીજા લોકો પ્રોત્સાહિત થાય છે। અમારા પરિવારમાંથી અમારા 2 પુત્રો છે અને બંને આર્મીમાં જ હાલ સેવા બજાવી રહ્યા છે। એક પુત્રવધુ પણ હાલ સેવા બજાવી રહી છે। શું આનંદ થઈ રહ્યો છે? ઓપરેશન સિંદૂર વખતે અમારા 3 જણા અંદર સામેલ હતા। થોડો ભયનો માહોલ હતો, પરંતુ અમારા માટે ગૌરવની વાત કહેવાય કે અમારા ઘરના 3 જણા હાલ સેવા બજાવી રહ્યા દેશ માટે। હાલ 18 સૈનિકો, અમારા જે 5000ની વસ્તીનું ડાભી ગામ છે એમાંથી 18 સૈનિકો હાલ ચાલુ કાર્યરત છે અને જે ઓપરેશન સિંદૂર હાલ જે યુદ્ધની પરિસ્થિતિ હતી એમાં અમારા ગામમાંથી 18 યુવાનો ઓપરેશન સિંદૂરના સાક્ષી બન્યા અને એ વખત મતલબ ભયનો માહોલ તો હતો પણ ચિંતા થતી હતી, પણ હવે દેશના ગૌરવ માટે અમે મોકલ્યા છે અમારા છોકરાઓને, એટલે હવે એ તો અમે સ્વીકાર્યું કે ભલે કોઈ વાંધો નહીં, જે થાય પણ હવે એ એમની સેવા કરશે જ। બીજું અહીંયા અમારા ગ્રાઉન્ડ બાબતે બહુ સરસ છે, પછી એકબીજાના ગામનો સપોર્ટ સરસ છે
યુવાનો એકબીજાને જોઈને પ્રેરાય છે અને દેશ સેવાની ભક્તિનું ભાવના બહુ છે. ક્ષત્રિયો અમે છીએ, 5,000ની વસ્તી છે અમારે, એટલે બધા યુવાનો આર્મીમાં જોડાવા માટે બહુ કાર્યરત થાય છે. મારા પરિવારમાંથી મારા પોતાના 2 બાબા, એક BSF, એક આર્મી. હજી BSFમાં છે એ કમ્પ્લીટલી 16,000 મીટર ઊંચાઈ પર બાંદીપુર સેક્ટરમાં છે. એને થોડી વધારે અમારા ભાઈ જેવો માહોલ હતો, પણ કુદરતી બધું શાંત થઈ ગયું. અમારા ગામમાંથી 11 નિવૃત્ત સૈનિકો છે. એ નિવૃત્ત સૈનિકોને પણ મતલબ પ્રોત્સાહન મળી રહે અને પહેલેથી શરૂઆતથી લગભગ 40 વર્ષથી આ અમારા ગામમાંથી આર્મીમાં જવા માટેનું મતલબ એ સિસ્ટમ છે, એટલે એકબીજાને પ્રેરીને બધા આર્મીમાં જોડાય છે.